ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। लाख दिवड़े अमर आरती हो माँ, लाख लाख दिवड़े अमर आरती हो माँ। हे चणे लोक माँ दिवड़ा जाकम जोर विश्व माता, चणे लोको माँ अमर आरती हो माँ, चणे लोक माँ अमर आरती हो माँ। हे चणे लोक उतरे आरती हो माँ, चणे लोक माँ उतरे आरती हो माँ। लाख लाख दिवड़े अमर आरती हो माँ, लाख लाख दिवड़े अमर आरती हो माँ। आकाशेथी उतर्या हो माँ, आकाशेथी उतर्या हो माँ। गगन मंडल माँ उतरे मानी आरती हो माँ, गगन मंडल माँ उतरे मानी आरती हो माँ। हे पृथ्वी लोक माँ आव्या मारी मात माँ दयाली, धरती माथे उतरे मानी आरती हो माँ, धरती माथे उतरे मानी आरती हो माँ। हे पृथ्वी लोक माँ आव्या मारी मात माँ दयाली, धरती माथे उतरे मानी आरती हो माँ, धरती माथे उतरे मानी आरती हो माँ। हे त्राणे लोक माँ उतरे आरती हो माँ, चणे लोक माँ उतरे आरती हो माँ। लाख लाख दिवड़े अमर आरती हो माँ, लाख लाख दिवड़े अमर आरती हो माँ। हे स्वर्ग लोकेथी उतर्या हो माँ, स्वर्ग लोकेथी उतर्या हो माँ। हे पार नदी ना कांठे तारा धाम रे हो माँ, पार नदी ना कांठे तारा धाम रे हो माँ। डंका वागे विश्वनी मोजार माँ
कल्याणी बाला वेशे उतरे मानी आरती हो माँ बाला वेशे उतरे मानी आरती हो माँ हे डंका वागे विश्वनी मोजार माँ कल्याणी बाला वेशे उतरे मानी आरती हो माँ बाला वेशे उतरे मानी आरती हो माँ हे त्राणे लोकમાં ઉતરે આરતી હો માં ત્રણે લોકમાં ઉતરે આરતી હો માँ લાખ લાખ દીવડે અમર આરતી હો માં લાખ લાખ દીવડે અમર આરતી હો માँ હે ઓમ નામની ધજાયા બે પર પરે હો માં ઓમ નામની ધજા આપે પર પરે હો માँ હે દશે દિશાએ માના કુમકુમ પગલા હો માં દશે દિશાએ માના કુમકુમ પગલા હો માँ પૃથ્વી ઉપર તારાય જવાળામાં વિધાતા વિશ્વ માતાની ઉતરે આરતી હો માં વિશ્વ માતાની ઉતરે આરતી હો માँ હે પૃથ્વી ઉપર તારાય જવાળામાં વિધાતા વિશ્વ માતાની ઉતરે આરતી હો માં વિશ્વ માતાની ઉતરે આરતી હો માँ હે વિશ્વંભરી માની અમર આરતી હો માં વિશ્વંભરી માની અંબર આરતી હો માँ ત્રણે લોકોમાં ઉતરે આરતી હો માં ત્રણે લોકમાં ઉતરે આરતી હો માँ લાખ લાખ દીવડે અંબર આરતી હો માँ ત્રણે લોકમાં ઉતરે આરતી હો માँ ઓમ નમો દેવે મહાદેવે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સમતા महापात्रं शरणवेनमं शरणे पदं मुखे वेदं त्रिलोकम् एकपूर्णपुरुषं विश्वं मादर्शनं मम नेत्रं धणिधारं धरणीधरम् सुखं स्वरूपम् आनन्दरूपं बोले मुखं वाणी अमृतं सत्य अवतारं स्वयं धर्मं कर्मं स्वयं धर्मं कर्मम्
વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો ભૂલો પડી ભવરણે ભટકું જનેતા સુજે નહીં લગીર કોઈ દિશા જવાની ભાસે ભયંકર વળી મને મન નાવતાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો આરંકને ઉગરવા નથી કોઈ યારો જન્માંધ છું જનની હું ગ્રહી બાહ્ય તારો નાશો સુણો માતેશ્વરી શિશુના વિલાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો કથની કરતા બહુ વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો અરે હું કામ ક્રોધ મદને મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દૂષિત ના કરે માફ પાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો વિશ્વંભરી માતા બહુ ભૂલ થઈ જ મારી આ જિંદગી થઈ મને અતિશયકારી દોષો પ્રજાળી સઘળામાં તવ છાપ છાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વિણયા પધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિવાસ તારો શક્તિ નમા ગણવાય ગણિત માપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભાતેશ્વરી પણ હું તમારો જાણ્યા
સદબુદ્ધિ આપો. વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો. અંતર વિશે અધિક ઉર્મિથતા જનેતા. ગાવો સ્તુતિ તવ બળે નમિને મૃડાની. સંસારના સકળ રોગ સમૂળ કાપો. વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો. હે વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો. હે મા कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते सन्दोस्त कर्मणि. ગીતા એ માં છે. માં કહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે. તું કર્મ કરે છે એ જ તારો અધિકાર છે. ફળની આશા રાખ્યા વગર તું તારું કર્તવ્ય કર્મ કર અને હું યોગ્યતા પ્રમાણે ફળ આપીશ. માટે તું આગળ વધ. હું સાથે જ છું. ડર ન રાખ. તું હિંમતથી આગળ વધ. હું બધું સંભાળી લઈશ. તું માત્ર નિમિત્ત છું. हे विश्वंभरी हे विश्वंभरी हे બોલો સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારી, વિશ્વ વિધાતા, સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરનારી માં વિશ્વંભરી માતની જય માં વિશ્વંભરી. અનંત કોટી બ્રહ્માંડની રચયિતા, ત્રિદેવ
સર્વ દેવી દેવતા ઋષિ મુનિઓ આખું જગત અહર્નિશ જેનું સ્મરણ કરે છે, જે આદિ અનંતા છે, જે સર્વ સત્તાધીશ છે, આખાય વિશ્વને પોતાની અંદર સમાવવા વાળી અયિકા છે અને પોતે જ આખા વિશ્વ રૂપે વિસ્તારવા વાળી નયિકા છે, કે જેની નવે ખંડમાં નોબત વાગે છે, જેના દશે દિશામાં જય જયકાર થાય છે, કે જેના કોટી બ્રહ્માંડમાં ડંકા વાગે છે, એવા પરાશક્તિ અનંત બ્રહ્માંડના રચયિતા માં વિધાતા વિશ્વંભરી, જે વિશ્વ આખાનું ભરણ પોષણ કરનાર, ત્રણેય લોકના પરમ તેજોમય મહાશક્તિ અખિલેશ્વરી પરમેશ્વરી, અણુએ અણુમાં ઓજસ રૂપે ફેલાયેલી, પરમાણુમાં પરમ તત્વ થઈને ક્ષણે ક્ષણે વિસ્તરવા વાળી, દેવોથી પૂજન પામેલી, ઉચ્ચાસને બિરાજવા વાળી, દરેક જીવ માત્રમાં પ્રાણ પૂરનાર અને આ જગતનું સંચાલન કરનાર એવા માં, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર માં વિશ્વંભરી, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા પછી પણ ઋષિ મુનિઓને, તપસ્વીઓને જે દુર્લભ દર્શન પ્રાપ્ત નથી થતા, એવા દર્શન માં વિશ્વંભરીએ શ્રી મહાપાત્રને આપ્યા. સત્ય રૂપે માં વિશ્વંભરી અખિલ બ્રહ્માંડની આદિ જનેતા, નિયંતા, કરણી હરણી અને ભરણી રૂપે માં વિશ્વંભરી, આ અનંત શક્તિને આ ધરતીની માથે કાળા કળજુગની માહે શ્રી મહાપાત્રએ પોતાના પ્રબળ કર્મની તાકાતથી માં વિધાતા વિશ્વંભરીને સ્વયં આ ધરતી ઉપર ઉતાર્યા છે. અને એ પવિત્ર ધામ, એ પવિત્ર જગ્યા એટલે આ ભારતની ભૂમિ. અને આ ભારતની ભૂમિની અંદર પણ ગુણવંતી ધરા, ગુર્જરી ધરાની અંદર પણ દક્ષિણ ગુજરાતમાં આવેલું એવું રૂપાણું અને રળિયામણું ગામ એટલે રાબડા પરશુરામની ભૂમ, કે જ્યાં ખડ ખડ કરતી પાર નદી વહેતી જાય છે. અને આ વિશ્વંભરી તીર્થ યાત્રા વિશ્વધામ, જેને માત્ર ને માત્ર 90 દિવસમાં નિર્માણ કર્યું. બાપ, માનું પ્રાગટ્ય થયું ત્યારે કેવું વાતાવરણ હતું! આ વિશ્વંભરી પ્રગટ્યા ત્યારે આ ત્રણ ભુવન, ત્રણ દેવોની માતા, સર્વ જગત સર્જન કરવા વાળા માનું પ્રાગટ્ય કેવી રીતે થયું તે દર્શન આપણે સૌ સાથે મળીને કરીએ. ये भारत केरी भूमि प्रगटिया भारत निया भूमि, भारत केरी भूमि प्रगटिया भारत निया भूमि, हे परमेश्वरी जग माता प्रगटिया परमेश्वरी जग माता, हे परमेश्वरी जग माता प्रगटिया परमेश्वरी जग माता, भारत निया भूमि प्रगटिया भारत निया भूमि, परमेश्वरी जग माता प्रगटिया परमेश्वरी जग माता. अब थकी उतरिया माता हे माता, देवो स्तुति मानी गाता हे गाता, अब थकी उतरिया माता हे माता, देवो स्तुति मानी गाता हे गाता, हे पंचकर्मी रथड़े छे मानी सवारी, चमके छे आखी आभनी अटारी, हे पंचकर्मी रथड़े छे मानी सवारी, चमके छे आखी आभनी अटारी, भारत केरी भूमि प्रगटिया भारत निया भूमि, परमेश्वरी जग माता प्रगटिया परमेश्वरी जग माता. हरख भरी ने शीश नामे हे नामे, महातेज महापात्र सामे हे सामे, हरख भरी ने शीश नामे हे नामे,
મહાતેજ મહાપાત્ર સામે એ કોણ છો માત આપ કોણ છો કહો ને પરિચય આપનો માતા કહો ને એ કોણ છો માત આપ કોણ છો કહો ને પરિચય આપનો માતા કહો ને ભારત કેરી ભૂમે પ્રગટિયા ભારતની આ ભૂમે પરમેશ્વરી જગમાતા પ્રગટિયા પરમેશ્વરી જગમાતા અનંત કોટી બ્રહ્માંડ રચયિતા સકળ સૃષ્ટિ મુજને અંતા અનંત કોટી બ્રહ્માંડ રચયિતા સકળ સૃષ્ટિ મુજને અંતા આદિ અનંતા ઉજય ઈશ્વરે વિશ્વ વિષય હું માત વિશ્વ ભરી આદિ અનંતા ઉજય ઈશ્વરે વિશ્વ વિષય હું માત વિશ્વ ભરી કર્મોના પાઠ ભણાવ્યા વિરાટ રૂપે દર્શ દેખાવ્યા કર્મોના પાઠ ભણાવ્યા વિરાટ રૂપે દર્શ દેખાવ્યા હે ધન્ય કરીને દર્શન દીધા જગમાં મહાપાત્ર નામ કીધા હે ધન્ય કરીને દર્શન દીધા જગમાં મહાપાત્ર નામ કીધા ભારત કેરી ભૂમે પ્રગટિયા ભારતની આ ભૂમે એ ભારત કેરી ભૂમે પ્રગટિયા ભારતની આ ભૂમે એ પરમેશ્વરી જગમાતા પ્રગટિયા પરમેશ્વરી જગમાતા એ પરમેશ્વરી જગમાતા પ્રગટિયા પરમેશ્વરી જગમાતા ભારત કેરી ભૂમે પ્રગટિયા ભારતની આ ભૂમે હે પરમેશ્વરી જગમાતા પ્રગટિયા પરમેશ્વરી જગમાતા જય મા વિશ્વંભરી. આનંદ છે, ઉમંગ છે, ચૈત્રી નોરતાનો આ દૈવિક પ્રસંગ છે. જીવના ઉદ્ધારની આ અમૂલ્ય ક્ષણ છે. આનંદ છે, ઉમંગ છે, ચૈત્રી નોરતાનો આ દૈવિક પ્રસંગ છે. ચૈત્રી નવરાત્રિનો મહિમા અદ્ભુત છે. જ્યાં મનુષ્યથી લઈને સર્વે કુળદેવીઓ તેમજ સમસ્ત દેવી દેવતાઓ મહાશક્તિ માં વિશ્વંભરીનું વ્રત પૂજન કરીને મા પાસે શક્તિ મેળવે છે અને માની આરાધના સાથે સર્વે કુળદેવીઓ સૌ માને ગરબે રમે છે. ચૈત્રી નવરાત્રિ એટલે શક્તિ ઉપાસનાનો પર્વ, જ્યાં મનુષ્યને દેવી દેવતાઓની હાજરીનો અહેસાસ થાય છે, અંદરથી આનંદનો ઉમળકો આવે છે. આ ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ અદ્ભુત અને અલૌકિક ઉત્સવ આજે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રી મહાપાત્ર દ્વારા ઉજવાય છે. તેમના દ્વારા યોજાયેલ ગરબે જ્યાં સ્વયં કુળદેવીઓ સૌ માને ગરબે રમે છે. આ એક અલૌકિક આનંદની ક્ષણ છે અને આ અલૌકિક આનંદ એ એક અમૃત છે. જ્યાં જ્યાં માના સ્થાપન છે ત્યાં ત્યાં માના વ્રતની તૈયારીઓ મહિના દિવસ પહેલા થઈ જાય છે. દરેક જીવનું કલ્યાણ થાય છે. ચૈત્રી નવરાત્રિના વ્રત થકી દરેક જીવ આનંદનો અનુભવ કરે છે અને કર્મોથી બેલેન્સમાં વધારો થાય છે. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્ર ન પુત્રી ન ભૃત્યો ન જાતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિમ મે ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. અર્થાત હે મહાશક્તિ, પિતા માતા ભાઈ દાતા પુત્ર પુત્રી સ્વામી સ્ત્રી વિદ્યા અને વૃત્તિ આમાંથી કંઈ જ મારું નથી.
હે મહાશક્તિ, એકમાત્ર તમે જ મારી ગતિ છો. આવો લક્ષ્ય સાધવોને એ જ આ જીવનો ઉદ્ધાર કરે છે. આજે શ્રી મહાપાત્ર થકી આપણને નવરાત્રિનો સાચો મર્મ સમજાયો. નવરાત્રિ એટલે આસુરી શક્તિનો નાશ અને સાત્વિક શક્તિનો ઉદય. આ દિવસોમાં આપણા દૈવિક ગુણોને યાદ કરીએ. આપણે જે જે દેવી દેવતાઓને માનીએ છીએ તેમના દૈવિક ગુણોને આપણા જીવનમાં આચરણમાં ઉતારીએ અને સાથે સાથે લૌકિક સંબંધોની મોહ માયામાંથી બહાર નીકળીને એક સાચા ખરા અર્થની નવરાત્રિ ઉજવીએ અને સાથે સાથે એક લક્ષ્ય સાધીએ કે મારે પામી જવું છે, માં સુધી પહોંચી જવું છે, એવું લક્ષ્ય સાધીને આગળ વધીએ. આ વ્રતની તક શ્રી મહાપાત્ર થકી આ સમગ્ર માનવ સમુદાયને મળી છે. જીવન જીવવાની સાચી રીત કઈ રીતે જીવન જીવાય, જીવનો સાચો આનંદ કઈ રીતે માણી શકાય, મહાપાત્રએ આનંદથી, આચરણથી અને અનુભવથી શીખવ્યું. સાચા ધર્મની સ્થાપના, કર્મની સમજણ અને સાથે સાથે જીવન જીવવાની રીત. મનુષ્ય માતા પિતા, માં શક્તિ, પ્રકૃતિ, ગાય માતા અને વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વૈદિક ગુણોને પોતાના જીવનમાં આચરણમાં ઉતારીને ઋણ બંધનમાંથી મુક્ત બનીને મોક્ષ સુધી એટલે કે માં સુધી કઈ રીતે પહોંચાય ને તે દિશા શ્રી મહાપાત્રએ બતાવી. આટલો મોટો માનવજાત ઉપર ઉપકાર એક શ્રેષ્ઠ યુગ પુરુષ જ કરી શકે. ત્યારે કહેવાનું મન થાય કે શ્રી મહાપાત્ર, તમારા અનેક ઉપકારોનું કેમ ચૂકવું મોલ. શ્રી મહાપાત્ર, તમારા અનેક ઉપકારોનું કેમ ચૂકવું મોલ. લાખ કિંમતી ધન ભલે, તમે છો અનમોલ. શ્રી મહાપાત્ર, તમે છો અનમોલ. આજે આસુરી શક્તિના વધતા જોરને દબાવવા માટે ફરી એકવાર શ્રી મહાપાત્રના સ્વરૂપમાં સાત્વિક શક્તિ આવી ચૂકી છે. જે રીતે માં પાર્વતીએ મહિષાસુરનો વધ કરીને આસુરી શક્તિનો નાશ કર્યો હતો, તામસિક શક્તિનો નાશ કર્યો હતો, તેવી જ રીતે આ કળિયુગમાં શ્રી મહાપાત્ર સાત્વિક શક્તિ, મહાશક્તિનો સાથ લઈને આજે મનુષ્યની અંદર પડેલા અવગુણો અને અહંકારનો નાશ કરીને સાત્વિક શક્તિનો ઉદય કરી રહ્યા છે. આજે આ ધામમાં શ્રી મહાપાત્ર થકી સદાય મૌલિકતા અનુભવાય છે, જ્યાં તદ્દન નવું નિત્ય અનુભવાય છે, જ્યાં કોઈ દિવસ થાક નથી લાગતો, મનનો ભાર હળવો થઈ જાય છે. આ ધામની ગરિમા જોઈને મન વિચાર સ્થિર થઈ જાય છે. આ ધામના દરેક ઉત્સવો અને વિચારો મૌલિક છે. તો આવી આનંદની ક્ષણને લેવાનું ગુમાવશો નહીં. તો આવો સૌ સાથે મળીને આ ચૈત્રી નવરાત્રિના શુભ અને પવિત્ર દિવસે આપણી અંદર પડેલા અવગુણોને હોમીને દૈવિક ગુણોને જાગૃત કરીએ અને ખરા અર્થની નવરાત્રિને ઉજવીએ અને વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતી નવરાત્રિને માનીએ. જય મા વિશ્વંભરી. कोटिक ब्रह्मांड मानो गरबो रे घूमतो, कोटिक ब्रह्मांड मानो गरबो रे घूमतो, हे कोटिक ब्रह्मांड मानो गरबो रे घूमतो, कोटिक ब्रह्मांड मानो गरबो रे घूमतो, हे गरबा ने आज निहाड़िए रे, गरबा ने आज सौ निहाड़िए रे, आव्या आव्या रे चैतर ना नोरता रे, आव्या रे चैतर ना नोरता रे, हे आव्या आव्या रे चैतर
અંતર સાગરમાં હર્ષ ઉભરાવતો, હે અંતર સાગરમાં હર્ષ ઉભરાવતો, હે ભક્તિ અમૃત પીવડાવતો રે, ભક્તિ અમૃત પીવડાવતો રે, આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે. હે વિશ્વ આખાને માના રંગે રંગાવતો, હે વિશ્વ આખાને માના રંગે રંગાવતો, હે સૌને આનંદ કરાવતો રે, સૌને આનંદ કરાવતો રે, આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે. હે સત્યની દિશાઓ સૌને બતાવતો, સત્યની દિશાઓ સૌને બતાવતો, હે ઘર ઘરમાં અજવાળા કરતો રે, હે ઘર ઘરમાં અજવાળા કરતો રે, આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે કોટિક બ્રહ્માંડ માનો ગરબો રે ઘૂમતો, હે કોટિક બ્રહ્માંડ માનો ગરબો રે ઘૂમતો, હે ગરબાને આગે નિહાળીએ રે, ગરબાને આજ સૌ નિહાળીએ રે, આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે, હે આવ્યા આવ્યા રે ચૈતરના નોરતા રે. Jai Ma Vishwambhari. In this wonderful ethereal abode before whom we are sitting is the Vishwavidhata Karmaniyata Ma Vishwambhari. She is the goddess of karma. She gives fruit to everyone according to their karma, regardless of high or low. Today, a karma yogi has come on earth to give the fruit of his good deeds. That karma yogi is none other than Sri Mahapatra. To light the revolutionary flame of Vedic ideology for the establishment of Satya Dharma and Karma, Ma Vishwambhari has landed on earth with the help of the Panchkarmi body of Sri Mahapatra. Every house becomes a temple. Man, abundant superstition, returns back to home and makes their home a holy temple. In order to achieve this objective, Sri Mahapatra has constructed this dham in just 90 days without taking help from any architecture or engineer. Today, the state power has come to the top and the religious power has come down. The state power has increased so much that the religious power is on the verge of being abolished. The true meaning of religious power has been changed. The true definition of religion has been extended. Sri Mahapatra defines religion as a duty, and this duty has been performed by Sri Mahapatra himself with full devotion. This dham is not just called a temple but a school within, where everyone gets the true education of how to live life.
There are 5 main objectives of this dham. Parents should get respect and honor. Mother Shakti should get place in their home temple to re-expose our forgotten Vedic culture. Nature should be decorated and Mother Cow should be saved. Sri Mahapatra has worked very hard to achieve this objective. He has spread the light of Vedic ideology in innumerable houses. In this dham, we have Himalayan Shiv Darshan, which is beyond imagination. Next to it is the Govardhan Parvat, reminding us about the Krishnan period. Next to it is the Vaikunth Dham for the preservation of Gir cow and Panchvati Dham, reminding us about the Ram period. All built in just 90 days. Ram's family system and limits, Krishna's social system and Vedic culture has made this dham a symbol. What does an ideal society look like? What is an ideal family like? What is an ideal person like? Well, Vishwambari Tirth Yatra Dham is the best example. So let us all come together and join together in the world revolution for the motherland. Jai Ma Vishwambari. विश्व चोक मारे महापात्र उजवे नवरात्रे महापात्र उजवे नवरात्रे भारत भूमि ने गुजरात रे भारत भूमि ने गुजरात रे चैतर नोरताना नव नव दाड़ा रे विश्व चोक मारे महापात्र उजवे नवरात्रे महापात्र उजवे नवरात्रे माँ मोरी माँ मोरी त्रोणे लोक मारे जोवा आव्या सर्वे देवो साथ मारे महापात्र उजवे नवरात्रे महापात्र
જેને કહેવાય રે મહાપાત્ર ઉજવે નવરાત્રે ભારત ભૂમિને ગુજરાત રે ચૈતરા નોરતાના નવા નવા દાડા રે આવ્યા મહામાત વિશ્વ ચોક મારે મહાપાત્ર ઉજવે નવરાત્રે વિશ્વંભરી માના નોરતાયવા મહાપાત્રે માના ધામ દીપાયવા વિશ્વંભરી માના નોરતાયવા મહાપાત્રે માના ધામ દીપાયવા ધન્ય આ સૃષ્ટિ લીલી છામ રે ધન્ય આ સૃષ્ટિ લીલી છામ રે રમતી રાહડે રૂમ ઝુમ રે રમતી રાહડે રૂમ ઝુમ રે ચમકે વીજળિયું ચહુકોર રે ગાજે મેહુલો આજે ઘન ઘોર રે મહાપાત્ર ઉજવે નવરાત્રે ભારત ભૂમિને ગુજરાત રે ચૈતર નોરતાના નવ નવા દાડા રે અરે આવ્યા મહામાત વિશ્વ ચોક મારે મહાપાત્ર ઉજવે નવરાત્રે મામુરી મામુરી આવ્યો અણમૂલો ચૈતર રે લાવ્યો આનંદ આનંદ રે આજે ભક્તો સૌ જોને મલકાય રે મહાપાત્ર જોઈ માતા હર ખાય રે મહાપાત્ર ઉજવે નવરાત્રે ભારત ભૂમિને ગુજરાત રે ચૈતર નોરતાના નવ નવ દાડા રે આવ્યા મહામાત વિશ્વ ચોક મારે મહાપાત્ર ઉજવે નવરાત્રે ભારત ભૂમિને ગુજરાત રે ध्येयं सदा परिभवघ्नमभीष्टदोहम्
तीर्थास्पदं शिवविरिचिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दम्। जयतु मातर विश्वम्भरी। श्री महापात्र महोदय दत्तवान् जीवनोपयोगी नवरत्नमयी माला। सुंदर पूर्णम कथम जीवेत मनः च शांतं कथम दद्यात् जीवने दैनं दिनं नवरत्नमयी माला कथम संचालितव्या तत्सर्वम् एषः श्री महापात्र महोदयः आचरणेन शिक्षापयति। प्रतिदिनं प्रातः एवं सायं 5 निमेषपर्यन्तं समयं गृहीत्वा हे इति उच्चार्य गहनं पूरकं श्वासं करणीयः। मा इति उच्चार्य शनैः शनैः श्वासविसृष्टो करणीयः। समग्र दिनपर्यन्तं यदि यद् काचित् सतिः जाता सा रात्रौ निद्रासमये स्मरणीया। एवं च पुनः ईदृशी क्षतिः न भवेत् तदनुसारं हृदयेन प्रायश्चित्तं कृत्वा अग्रे अग्रे स्वविकासार्थं नवमणिमयमाला जपनीया। एवम् एव यदि मनुष्यः ईदृग्विधं जीवनं जीविष्यति तदा सः स्वयम् आचरणेन दीक्षापयति। स्वभावः परिवर्तनम्। स्वभावः परिवर्तनम् अर्थात् स्वस्य पुरातनयः वृत्तयः निष्कासितव्या। अतः राग, द्वेष, क्रोध, लोभ, मोह, ईर्षा, कुशंका, हठाग्रहिता एतेषाम् अनेक अवगुणानां त्यागं कृत्वा वैदिक सद्गुणानाम् आचरणं करणीयः। सरलं जीवनं बाह्याचारेण न किन्तु अस्माकं वर्तमानं गृहस्थितिं दृष्ट्वा जीवनं यापयेत्। उदाहरणतः 5,000 रूप्यकाणां वस्त्राणि धारयेत अथवा 500 रूप्यकाणां वस्त्राणि धारयेत तस्मिन् न भेदः विद्यते। तैलभर्जितं तिक्तं वा तामसिकम् अन्नं यदि वयं ग्रहणीयं तदा जिह्वायां तु स्वादिष्टतरम् अनुभवामः किन्तु शरीरं तु दोषपूर्णः भवति एव। अतः सात्विकः आहारः करणीयः। पुरुषवर्गः व्यसन्मुक्तः भवेत् च भगिन्यः लघुवस्त्राणां वेशभूषां त्यक्त्वा भारतीयवस्त्रपरिधानं कर्युः तद् अपेक्षितम् अस्ति। नित्यं सरलम् अनित्यं प्रामाणिकं जीवनं च जीवितव्यम्। भौतिकवादं त्यक्त्वा निरपेक्षतया प्रकृति अनुरूप जीवनं यापनीयम्। स्वकृतानां दोषाणां स्वीकारः। व्यक्ति यदि लघु अस्ति वा महान् अस्ति न कदापि तस्य परिहासः वा उपहासः करणीयः। अस्माकं भाषायाः यथा तथा दुरुपयोगः न कर्तव्यः। आवश्यकता अनुसारम् एव वक्तव्यम्। शक्यतः मौनं धारयत। कठोर हृदयपूर्वकवचनं मा वदत्। एतेषां सर्वेषां हितं निहितम् अस्ति। केनापि जनेन सह शान्तभावेन प्रेमणा विवेकपूर्वकं च वार्तालापं कुरुत। कस्मिन्नपि काले परिस्थिति अनुसारं धैर्यस्य च सहनशीलतायाः गुणः धारयत। सर्वेभिः सह शान्त्या प्रेमणा सगाभीर्यं विवेकपूर्वकं च वार्तालापं कुरुतः। न कदाचनं सावेशम् उग्रतापूर्वकं यथेच्छं वर्तनं करणीयम्। इदं पवित्रं स्थानं मोक्षप्राप्तिधामरूपम् अस्ति। अस्मान् मनुष्यजीवनं सम्प्राप्तम्। अतः दुर्गुणान् त्यक्त्वा प्रायश्चित्तं च कृत्वा स्वात्मनि ध्यानं च कृत्वा जीवनं वर्धापनीयम्। स्वजीवनस्य उद्धारार्थं प्रथमं तु दृढसङ्कल्पः शुद्ध आचरणः च करणीयः। तथाविधं पूर्णसमर्पणं कृत्वा वयं मातत्वपर्यन्तं प्राप्स्यामः। परिणामतः मोक्षप्राप्तेः लक्ष्यं प्राप्स्यामः। यद्वस्तु यत्स्थानतः गृहीतं तत्र एव सः पुनः स्थापनीयम्। वयं गृहे कार्यालये वा यन्त्रालये यत्र कुत्र अपि कार्यं कुर्मः तादृशं तत्र एव सः पुनः स्थापनीयम्। पूर्णरूपेण स्वकीयस्य दायित्वस्य निर्वहणं करणीयः। विपरीतायां परिस्थित्याम् अपि स्वकीयस्य दायित्वस्य पूर्णरूपेण करणीयः। तादृशम् अभ्यासः विधातव्यः। यः जनः सः स्वव्यक्तित्वम् उच्चव्यक्तित्वप्रामाणीकरिष्यति। सूक्ष्मतमस्य वस्तुनः अवधानं करणीयः। जीवने प्रत्येकस्य वस्तुनः सूक्ष्मतया दक्षतया पूर्वायोजनं करणीयः। स्वदिने वा भविष्यत्काले यत्कश्चिदपि कार्यं कुर्मः तादृशं तथ्य एव सः पुनः स्थापनीयम्। स्वदिने अथवा या भविष्यत्काले यत्कश्चिदपि कार्यं कुर्मः तस्य पूर्वायोजनं करणीयः। यथा विद्युतः सङ्ग्रहणं सञ्चयनं स्वच्छता विधातव्या। अत्र कत्र किं किं घटितं तस्य कार्यकलायेषु अस्माकम् अवधानम् अतीव अनिवार्यम् अस्ति। किमपि कार्यं न लघु अस्ति। लघुस्थानतः गुरुस्थानपर्यन्तं गम्यते। अतः सूक्ष्मतमस्य वस्तुनः अवधानं करणीयः।
શ્રી મહાપાત્ર મહોદય કેન્દ્રીકૃત્ય પ્રત્યેકમ કાર્યમ કरणीयः अन्यजनान् न अवधाय नित्यं स्व उपरि एवं श्री महापात्रं केन्द्रीकृत्य प्रत्येकं कार्यं करणीयः यः कः कुर्यात् वा न कुर्यात् मया किं करणीयं तदा स्वयमेव दर्शनीयम् किमपि कार्यम् अस्ति श्रीमहापात्रं वचनेन न किन्तु आचरणेन सर्वं दर्शयति तस्य जीवनचरित्राधारेण प्रेरणां सम्प्राप्य वयम् अपि तादृशं जीवनं जीवितव्यं तदा आनन्ददायकं जीवितुं शक्नोति अनन्तः निराशाम् आलस्यं दुर्गुणान् व्यसनानि वेशभूषाम् आदि सर्वं दूरीभविष्यति परिणामतः प्रकृतेः नियमाः जनाः स्वीकरिष्यन्ति अनन्तः सर्वेषां मानवानां जीवनम् आनन्ददायकं भविष्यति त्यक्त्वा सुदुस्त्यज सुरेप्सितराज्यलक्ष्मी धर्मिष्ठ आर्यवचसा यदगादरण्यम् मायामृगं दयितयेप्सितमन्वधावद् वन्दे महापुरुषते चरणारविन्दम् मातेश्वर्यः विश्वम्भर्यः सह श्री महापात्रं कोटिशः कोटिशः वन्दनं जयतु मातृ विश्वम्भरी। हे आरती में शंख वाग्या रे हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा हे आरती में शंख वाग्या रे हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा। सर्वेश्वरी माँ ओ परमेश्वरी माँ हे आरती उतारे सर्वे देवी देवता ओ सर्वेश्वरी माँ ओ परमेश्वरी माँ हे आरती उतारे सर्वे देवी देवता महापात्र जी उजवे छे चैतर नोरता हे नवली नवरात आवी आनंदनी सोगात लावी रे हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा। महापात्रनी वाणी सत्य ज्ञान सरवाणी विश्वंभरी माँ घरे घर माँ पूजाणी हो महापात्रनी वाणी सत्य ज्ञान सरवाणी विश्वंभरी माँ घरे घर माँ पूजाणी माँ तो घोर कड़ी युग माँ स्वयं प्रगटाणी हे पंचकर्मे रथड़े सवारी माँ तू आवी लागे सौने वाली रे हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा हे विश्व मनाद गूंजा हे जय जयकार गूंजा। महाशक्ति नो आदेश महापात्र नो उद्देश वर्णन कर्यु ए विशेष काढ़ी नाखी कलेश महाशक्ति नो आदेश महापात्र नो उद्देश
વર્ણન કર્યું એ વિશેષ કાઢી નાખી કલેશ મહાપાત્ર એ ઉતાર્યું ધામ સ્વર્ગથી વિશેષ હે ક્રાંતિની મશાલ જલાવી જગમાં દીપાવી હૈયું હર ખાવી રે હે વિશ્વમાં નાદ ગુંજા હે જય જયકાર ગુંજા હે વિશ્વમાં નાદ ગુંજા હે જય જયકાર ગુંજા देवी देवो सौ गाये हरखे माने रे वधावे माना गुण लारे गाये जय घोष मानो थाये देवी देवो सब गाये हरखे माने रे वधावे माना गुण लारे गाये जय घोष मानो थाये जे सत्य ने समझे छे एनो भव तरी जाए हे माना धामे जाता दुख जाता सुखी थाता रे हे विश्वમાં નાદ ગુંજા હે જય જયકાર ગુંજા હે વિશ્વમાં નાદ ગુંજા હે જય જયકાર ગુંજા હે આરતીમાં શંખ વાગ્યા શંખ વાગ્યા શંખ વાગ્યા રે हे विश्वમાં નાદ ગુંજા હે જય જયકાર ગુંજા हे विश्वમાં નાદ ગુંજા हे जय जयकार गुंजा हे विश्वમાં નાદ ગુંજા हे जय जयकार गुंजा परम शक्ति सर्वेश्वरी प्रणमु प्रणमु परम शक्ति सर्वेश्वरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी गप धप सा गरि सपध निध मप मरनी पनिर निसा गप धप सा गरि सपध निध मप मरनी नीरे पम मप धनि धनि धप मप धनि धप मप रे मम रे सा रे नि सा नि सा रे अरे मा हे मप मप धनि सा सा नि धप मप धनि सा मप धनि सा मप धनि सा अखिल सृष्टि सृजन करता माँ अखिलेश्वरी 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 पर ब्रह्म तेज प्रदान मन है परमेश्वरी हस्ते शुभ वेद ओम शूल चक्रधारी प्रणमु प्रणमु परम शक्ति सर्वेश्वरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी दिव्य अलौकिक मूर्ति सोहित
जगनारी मात दर्शन जगतમાં સૌથી મંગળકારી દિવ્ય અલૌકિક મૂર્તિ સોહિત જગનારી માત દર્શન જગતમાં સૌથી મંગળકારી મોક્ષ પ્રદાયિની મોક્ષ સ્વરૂપા મહાઈશ્વરી વિશ્વંભરી મહાઈશ્વરી વિશ્વંભરી પ્રણમુ પ્રણમુ પરમ શક્તિ સર્વેશ્વરી वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी अनंत ब्रह्मांड प्रसूहे रहे तब आधारे हे मां हे मां हे मां अनंत ब्रह्मांड प्रसूहे रहे तब आधारे संसार सर जावे पाले महाशक्ति संहारे संसारे स्थिरकर्त्रीं च सदा मोक्षप्रदायिनीं विश्वंभरीं महाभद्रां प्रकृतिं प्रणमाम्यहम् प्रकृतिं प्रणमाम्यहम् प्रकृतिं प्रणमाम्यहम् रथारूढ़ सौम्य स्वरूपी महाराजेश्वरी रथारूढ़ सौम्य स्वरूपी महाराजेश्वरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी हे मां विश्वंभरी माता विश्वंभरी प्रणमु प्रणमु परम शक्ति सर्वेश्वरी प्रणमु प्रणमु परम शक्ति सर्वेश्वरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी वंदन हो कर शूल धारिणी विश्वंभरी બ્રહ્માંડમાં ફરફરે એની શીતળ મીઠી છાય હે વિશ્વાંભરી જગમાવડી એની ત્રિલોકે જય જય થાય વિશ્વંભરી જગમાવડી હર રે ની ત્રિલોકે જય જય થાય
सोप्या संचालनना काम सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम हो देवी देवता स्तुति गाय ત્યાં તો માતા હાજર થાય દેવી દેવતા સ્તુતિ ગાય ત્યાં તો માતા હાજર થાય મહામાતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે માત માતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે વાત मर्यादा पुरुषोत्तम राम नीति थी निभाव्या काम ओ सीताजीए दीधो साथ संस्कृति नी राखी लाज હે રાવણનો થયો સંહાર અધર્મ સામે પડકાર રાવણનો થયો સંહાર અધર્મ સામે પડકાર सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम મહામાતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે માત માતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે વાત ઓ હો 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 ઓ હો 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 गोविंद मुखे गीता गवाय ग्रंथों ने पुराणों रचाय हे राधा ने गोपियों संग प्रकृति नो लाग्यो रंग હે ધર્મનો જય જયકાર થાય પૃથ્વીમાં જ મારા થાય ધર્મનો જય જયકાર થાય પૃથ્વીમાં અજવાળા થાય सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम મહામાતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે માત માતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે વાત हे सात जन्म ना फलिया करम निस्वार्थे निभावे धर्म रग रग मारट तूरे नाम वीर विठ्ठल छेनु नाम હે હાથ લીધા ક્રાંતિના કામ મહાપાત્ર દીધાના હાથ લીધા ક્રાંતિના કામ મહાપાત્ર દીધાના सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम सर्जा ब्रह्मा विष्णु महेश सोप्या संचालनना काम મહામાતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે માત માતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે વાત મહામાતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે માત માતાએ રચી સૃષ્ટિ હાથ અનંત બ્રહ્માંડની આછે વાત જય માં વિશ્વંભરી આદિ શક્તિ પરાશક્તિ आदि अनादि नियती नेती नेती हे सर्व शब्द आपण अनेकदा ऐकले अथवा वाचले असतीलच पण त्यांच्या वास्तविक स्वरूपाचे दर्शन आपण कधी केले आहे का? आपल्या मनात
अनेक प्रश्न येत असतील की हे सर्व संसार चक्र कोणत्या महाशक्तीद्वारा संचालित होते. अनेक युगोपासून विश्वंभरी अखिल विश्वाची जननी अशी स्तुती आपण ऐकत आलो आहोत. पण माता विश्वंभरीचे खरे स्वरूप कसे असेल हे आपण कधी पाहिले आहे का? विज्ञान पण सांगते की प्रत्येक अणूमध्ये, न्यूट्रॉन प्रोटॉन मध्ये कोणीतरी शक्ती सतत कार्यरत आहे. पण ती कोणती आहे? एवढ्या सुंदर सृष्टीची रचना करताना सूक्ष्माती सूक्ष्म वस्तूंची निर्मिती करून त्यात सुंदर सुंदर रंग जिने भरले, ती नक्कीच कोणी स्त्री आहे असेही कोणी म्हणतात. मग ती कोण आहे? या सर्व प्रश्नांची उत्तरे आज आपल्याला श्री महापात्र एका उत्तराने देत आहे. ती आहे अखिल ब्रह्मांडची रचनाकार पराशक्ती, कर्मनियता, महाशक्ती माता विश्वंभरी. श्री महापात्र यांनी प्रथम माता विश्वंभरींना या धर्तीवर अवतरित केले आणि त्यांच्या चैतन्य मूर्ती स्वरूपाचे दर्शन आज आपल्या सर्वांना करविले आहे. श्री महापात्र यांच्या 7 जन्मच्या पुरुषार्थाने स्वतः माता विश्वंभरीला या पृथ्वी लोकावर अवतरित केले आहे. आज मनुष्य सत्कर्मांना विसरला आहे, स्वतःचे अस्तित्व हरवत चालला आहे. तो या पृथ्वी लोकावर का आला आहे, काय करण्यासाठी आला आहे आणि त्याला काय करून जायचं आहे हे सर्व विसरला आहे. या सर्व प्रश्नांची उत्तरे आज आपल्याला श्री महापात्र देत आहे. मनुष्यास आपल्या जीवात्म्याचा उद्धार करण्यासाठी ही शेवटची संधी आहे. पुरातन काळी श्रीरामाने सर्व मनुष्यांना जागृत करून आपल्या जीवात्म्याचा उद्धार करण्यासाठी एक संधी दिली होती. त्यानंतर श्रीकृष्णांनी पण सर्व मनुष्यांना जागृत करून त्यांना मोक्षाचा मार्ग दाखवून एक संधी दिली होती. आणि आज पुन्हा एकदा श्री महापात्र यांनी सर्व मनुष्यांना आपल्या जीवात्म्याचा उद्धार करण्याची संधी दिलेली आहे. पण ही शेवटची संधी आहे. त्यासाठी श्री महापात्र यांनी 2 गोष्टी सांगितल्या आहेत. पहिली 17 वैदिक सद्गुणांचे आचरण व दुसरी नवविचार रूपी मोत्यांची माळा. जर मनुष्य या 2 गोष्टींचे आचरण आपल्या जीवनात करू शकला तर तो नक्कीच आपल्या जीवात्म्याचा उद्धार करू शकतो. असे उत्तम मार्गदर्शन तेच देऊ शकतात जे स्वतः त्या मार्गावर चालत आलेले आहेत. आपण फक्त श्री महापात्र यांच्या जीवन चरित्रानुसार चालत राहिलो, ते जे सांगतील त्यानुसार आचरण करत राहिलो तर नक्कीच आपल्या जीवात्म्याचा उद्धार होऊ शकतो. ही गोष्ट श्री महापात्र ठामपणे सांगतात. तर चला या चैत्र नवरात्रीच्या पावन प्रसंगी आपण सर्वजण मिळून एक प्रण करूया की श्री महापात्र आले आहे, मार्ग पण मिळाला आहे आणि संधी पण मिळाली आहे. तर या संधीचा लाभ घेऊन स्वतःचे जीवन धन्य बनवूया. जय मा विश्वंभरी. धन्य महापात्र मारा विश्वंभरी मामडिया. धन्य धन्य महापात्र मारा
ધન્ય ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી માં મળ્યા. તેના અનેક જન્મો ફળ્યા વિશ્વંભરી માં મળ્યા. હે ધન્ય ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી માં મળ્યા. વિશ્વ કલ્યાણ કાજે અવતર્યા વિશ્વંભરી માં મળ્યા. હે વિશ્વ કલ્યાણ કાજે અવતર્યા વિશ્વંભરી માં મળ્યા. હે વીર ધરતી પુત્ર કહેવાયા વિશ્વંભરી માં મળ્યા. હે ધન્ય ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી માં મળ્યા. સંકલ્પ સાધી જીવતા વિશ્વંભરી માં મળ્યા. હે દ્રઢ સંકલ્પ સાધી જીવતા વિશ્વંભરી માં મળ્યા. ધર્મ કર્મની ફરજ નિભાવતા વિશ્વંભરી માં મળ્યા. હે ધન્ય ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી માં મળ્યા. ન્યાયથી ચાલનારા વિશ્વંભરી માં મળ્યા. હે નીતિ ન્યાયથી ચાલનારા વિશ્વંભરી માં મળ્યા. કર્મયોગી રાહે વાળનારા વિશ્વંભરી માં મળ્યા. હે ધન્ય ધન્ય મહાપાત્ર મારા વિશ્વંભરી માં મળ્યા. બતાવ્યા વિશ્વંભરી માં મળ્યા. હે શુદ્ધ આચરણ બતાવ્યા વિશ્વંભરી માં મળ્યા. હે નિયમો પ્રકૃતિ ન સમજ્યા વિશ્વંભરી માં મળ્યા.
विश्वम्भरी मामडिया हे धन धन महापात्र मारा विश्वम्भरी मामडिया धन्य धन्य महापात्र मारा विश्वम्भरी मामडिया हे माने आपेला वचन निभाव्या विश्वम्भरी मामडिया माने आपेला वचन निभाव्या विश्वम्भरी मामडिया हे माने आपेला वचन निभाव्या विश्वम्भरी मामडिया माने आपेला वचन निभाव्या विश्वम्भरी मामडिया देवी देवताए फुलडे वधाव्या विश्वम्भरी मामडिया देवी देवताए फुलडे वधाव्या विश्वम्भरी मामडिया हे धन्य धन्य महापात्र मारा विश्वम्भरी मामडिया धन्य धन्य महापात्र मारा विश्वम्भरी मामडिया हे सत्य काजे राजपाट छोड़िया विश्वम्भरी मामडिया सत्य काजे राजपाट छोड़िया विश्वम्भरी मामडिया हे सत्य काजे राजपाट छोड़िया विश्वम्भरी मामडिया सत्य काजे राजपाट छोड़िया विश्वम्भरी मामडिया ये तो संस्कृति काजे लड़िया विश्वम्भरी मामडिया तो संस्कृति काजे लड़िया विश्वम्भरी मामडिया हे धन्य धन्य महापात्र मारा विश्वम्भरी मामडिया धन्य धन्य महापात्र मारा विश्वम्भरी मामडिया तेना अनेक जन्मों फड़िया विश्वम्भरी मामडिया अनेक जन्मों फड़िया विश्वम्भरी मामडिया हे धन धन महापात्र मारा विश्वम्भरी मामडिया दिवस महापात्र मारा विश्वम्भरी महापात्र मारा जय माँ विश्वम्भरी सभी नारी यानी समस्त नारी शक्ति को मैं आह्वान करती हूँ कि अब समय आ गया है जब सारे विश्व की नारी शक्ति जागृत होकर श्री महापात्र द्वारा मिले विचारों को विश्व के कोने कोने में पहुंच जाए। स्वयं को अबला नहीं सबला शक्तिवान समझकर हर घर को मंदिर बनाए, क्योंकि एक समय तब था जब भगवान श्री कृष्ण आए तब द्रौपदी मीरा एवं गोपियों के रूप में कार्य किया। उसके बाद जब भगवान श्री राम आए तब माता सीता उर्मिला मंदोदरी शबरी इन सभी के रूप में कार्य किया। आज फिर समय आया है तो हमें कमजोर नहीं मजबूत बनना होगा, क्योंकि हमें आगे बढ़ाने श्री महापात्र माँ विश्वम्भरी संग आए हैं। सुनो नारी, तुम शक्ति का रूप हो, तुम रणचंडी हो, तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं। मेहंदी छोड़ो खड़क संभालो, मेहंदी छोड़ो खड़क संभालो, खुद ही अपना चीर बचा लो। श्री महापात्र के दिए विचारों से अब तो अपना घर संभालो। द्यूत बिछाए बैठे हैं कई शकुनी, द्यूत बिछाए बैठे हैं कई शकुनी, स्वयं ही अपनी आन बचा लो। सुनो रणचंडी तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं।
कब तक आस लगाओगी तुम? कब तक आस लगाओगी तुम बिके हुए इन ईमानों से? कैसी रक्षा मांग रही हो? कैसे रक्षा मांग रहे हो दुशासन जैसे दरबारों से? स्वयं जो लज्जाहीन पड़े हैं, स्वयं जो लज्जाहीन पड़े हैं, वे क्या किसी की लाज बचाएंगे? सुनो रणचंडी, तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं। कल तक था केवल अंधा राजा, कल तक था केवल अंधा राजा, अब तो गूंगा और बहरा भी है। होठ सिल दिए हैं जनता के, होठ सिल दिए हैं जनता के, कानों पर अब उनके पहरा भी है। तुम ही कहो ये अश्रु तुम्हारे, तुम ही कहो ये अश्रु तुम्हारे, क्या किसी को कुछ समझाएंगे? सुनो रणचंडी, तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं। कितने ही प्रण बांधोगी तुम, कितने ही प्रण बांधोगी तुम, छोड़ खुले इन केश पर, प्रण साधे ये केश तुम्हारे, प्रण साधे ये केश तुम्हारे। भीम कहाँ से लाओगे? खुद ही भीम सी शक्ति लाकर, खुद ही भीम सी शक्ति लाकर खुद को तुम ही बचाओगे। सुनो रणचंडी, तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं। धरती बनकर सदा पाले सागर, धरती बनकर सदा पाले सागर, ऊंचे पर्वतों को गोद लिया, जग को अमृत दिया सदा ही, जग को अमृत दिया सदा ही, स्वयं को गलत का भोग होने दिया। करो प्रहार श्री महापात्र के विचारों से, करो प्रहार श्री महापात्र के विचारों से, युग परिवर्तन ने सबको मौका दिया। सुनो रणचंडी, तलवार उठा लो, स्वयं माँ विधाता आए हैं। हमें आगे बढ़ाने श्री महापात्र माँ विश्वम्भरी संग आए हैं। जय माँ विश्वम्भरी। ધર્મને અલસાબ તેજ રે, જોને ધર્મને અલસાબ તે અને ધારે ધર્મ ધરાર, એ એવો ભાર ભરવા ભો મનો, એ આજ ધરતે કર તલવાર। શક્તિ એક છો, વંદન છે વિશ્વંભરે સર્વોચ્ચ શક્તિ એક છો। વિધ વિધ સમય સંસારમાં અવતાર તો અનેક છો, ધરણી પરે ધર્મ વધતા ધર્મ રાખણ દોડતે, શાહી શબ્દ ને સાંભળે તલવાર કરમાં તોલતી, તલવાર કરમાં તોલતી।
થર થરે ગણવોતરે ગણચંડિકા ત્યાં દાનવો તો થર થરે ત્યાં હાથ કરતે ક્રોધથી ત્યાં દૈત ટોળા બહુ ડરે વિકરાળ ત્યાં થઈ શક્તિઓ માં દાનવો સંહારતે ત્રાહી શબ્દને સાંભળે તલવાર કરમાં તોલતી તલવાર કરમાં તોલતી ને ત્રિભુવન ગાજતા ત્રમજટ ત્રિશુલ લઈ ત્રાટકે કર અસ્ત્ર શસ્ત્ર સાજતા રળકે વિજળયું યા ભમાને ધાર પટ ગાવતે ત્રાહી શબ્દને સાંભળે તલવાર કરમાં તોલતી તલવાર કરમાં તોલતી હુંકાર તો ભારે ક્રોધ તે ગાવજ જતે હુંકાર તો માતા તણાયા દેશ તે દૈત દાનવ ડાર તો ડુંગર સરે કા દૈત ને થપટી મહિમા ચોલતે ત્રાહી શબ્દ ને સાંભળે તલવાર કરમાં તોલતે તલવાર કરમાં તોલતે તલવાર કરમાં તોલતે આપત જબ આવે મન મૂંઝાવે આપત જબ આવે મન મૂંઝાવે ભય ભમાવે માનવને કબ માતા જાવે શસ્ત્ર ધરાવે તરત હણાવે દાનવને રણમાં ઉતરતે ક્રોધ કરંતે ડગલા ભરંતે જગ ભાળે તલવાર ધરંતે શત્રુ હરંતે કેમ કરંતે તત્કાલે માં કેમ કરંતે તત્કાલે મારી કેમ કરંતે તત્કાલે જય માં વિશ્વંભરી જ્યારે બધું શૂન્ય હતું આ જગતમાં કેવલ અંધકાર હતો આ બ્રહ્માંડમાં ત્યારે પણ એક શક્તિ હતી અસ્તિત્વમાં જ્યારે નિર્માણ થયું આ સૃષ્ટિનું ત્રણેય દેવો આવ્યા જ્યારે અસ્તિત્વમાં શ્રી નારાયણની શક્તિ હતી માં લક્ષ્મીમાં બ્રહ્મદેવની શક્તિ હતી માં સરસ્વતીમાં અને શિવની શક્તિ હતી માં પાર્વતીમાં ત્રણેય દેવોને સોંપી પોતપોતાના કામ પ્રકૃતિને આકાર આપી સંસ્કૃતિને સન્માન આપી જીવ સૃષ્ટિને મૂળ આપ્યું પછી માનવ જાતની ઉત્પત્તિ થઈ પણ સમય કોઈ માટે થમતો નથી સમય આગળ વધતો ગયો અને બ્રહ્માંડની શક્તિ અદૃશ્ય થઈ વિશ્વાસ કરી પોતાના સંતાન પર અનંતમાં વિલીન થઈ તે શક્તિ ખાલી રહી ગયું પુસ્તકમાં નામ સતયુગમાં જે મહાશક્તિ રૂપે પ્રત્યક્ષ દેખાણી અનેક પાપીઓને સહારી આદિ અનાદિ અનેક નામોથી તું હતી પૂજાણી અનંત કાલથી માં શક્તિ કહેવાણી સતયુગમાં જેણે સ્થાપિત કર્યું માતૃત્વ વંદન છે આ શક્તિને પાછો જ્યારે યુગ બદલાયો શ્રી રામ અને માં સીતા આવ્યા
સાથે માનવ માટે મર્યાદા લાવ્યા. કુટુંબ વ્યવસ્થાને માન અપાવી જગતમાં એનું ઉદાહરણ સ્થાપી. કરી ના શકું માત પિતાની અવજ્ઞા, આજ્ઞા શિરો ધારણ કરી. 13 વર્ષ આખા વનમાં કાઢ્યા. 14મા વર્ષે રાવણ આવી સીતા માનું હરણ કરાવી. હું મારા પ્રાણ ત્યાગી દઈશ પણ તારી આ અનુચિત માંગ સ્વીકારીશ નહીં. ત્રેતા યુગમાં તે શક્તિ માં સીતા રૂપે આવી. આ જગતને કઈ અમૂલ્ય સમજાવી કે જે મર્યાદાથી જીવન જીવે એને બચાવવા આખું જગત સાથ આપે. યુગ પરિવર્તન નિરંતર થાય કારણ પરિવર્તન જ આ સૃષ્ટિનો નિયમ છે. દ્વાપર યુગની શરૂઆત થઈ, અગ્નિથી જન્મી તે શક્તિ. જે શક્તિ આ સૃષ્ટિના નિર્માણ પહેલા પણ હતી, પછી પણ હતી અને અનંત સુધી રહેશે. દુર્યોધન કરી ના શક્યો ચીરહરણ. શ્રી કૃષ્ણ રૂપે આવી ઊભી તે શક્તિ. દ્રૌપદીને સન્માન આપવા માટે હવે થશે મહાભારત, કીધું શ્રી કૃષ્ણએ. ધર્મ સ્થાપના છે આવશ્યક કારણ પાપનો પલડો થયો હતો ભારી. પણ એક અવસર હજુ આપી જોઉં. અનેક નિર્દોષોના પ્રાણ છે અધિક મૂલ્યવાન. રક્તપાતથી શાંતિ સ્થાપિત થાય તો તે શાંતિમાં જીવન જીવવું બહુ જ કઠિન છે. દુર્યોધનને અવસર આપ્યો. ઇન્દ્રપ્રસ્થ નહીં આપો તો કઈ નહીં, પણ 5 પાંડવો માટે 5 પ્રદેશ આપો. દુર્યોધન હતો એ મંદ બુદ્ધિનો, ના પાડી ઠુકરાવ્યો પ્રસ્તાવ. શ્રી કૃષ્ણએ કીધું 5 પ્રદેશ નહીં તો કઈ નહીં પણ 5 પાંડવો માટે 5 નગર આપો. હું વિશ્વાસ અપાવું છું, હું યુદ્ધ ટાળી દઉં એ છે મારી જિમ્મેદારી. બધા પ્રસ્તાવ ઠુકરાવી યુદ્ધને સમક્ષ જોઈ કીધું સુઈની નોક જેટલી પણ ભૂમિ નહીં આપું. અત્યંત પીડાથી ભરી હતી તેની મૃત્યુ. શક્તિનો અપમાન કરી કોઈ બચી ના શકે. એનો અંત નિશ્ચિત હતો એવો વિશ્વાસ હતો દ્રૌપદીને. ધરતી પર જ્યારે કળિયુગ આવ્યો, પાછો જ્યારે યુગ બદલાયો, કુળદેવીને મઠ મંદિરે મૂકી, ગાય માને ખુલ્લેથી છોડી, સંસ્કૃતિને વેર વિખેર કરી, પ્રકૃતિને જડથી કાપી, મા બાપને ઘરની બહાર કાઢી, અંધશ્રદ્ધામાં અટવાયો આજ માનવી. જ્યારે દેવી દેવતાઓ પણ થઈ ગયા થાકી. મનુષ્યના જીવનનું તો કઈ મૂલ્ય જ નથી, બસ ઈર્ષા, મોહ, માયા, તામસી ગુણોમાં છે આજે માનવી. જ્યારે કુળદેવીઓને કોઈએ ના આપ્યું સાથ, ત્યારે આવું પડ્યું આ વિશ્વની શક્તિને સાક્ષાત. નિમિત્ત બનાવી જે કર્મયોગી છે શ્રી મહાપાત્ર. દર્શન આપી ધન્ય કર્યા માનવ જાતને આજ. દિવ્ય જેનું અસ્તિત્વ છે, મહાન જેની વાણી છે, જગમાં એક જ છે ખેડૂત પુત્ર મહાન, જેની સાથે વિધાતા છે માં વિશ્વંભરી સાક્ષાત. માં વિધાતા શબ્દ સાંભળી ખુલી જાય અંતરના બધા તાર. કઈ રીતે પામી શકે એક મનુષ્ય એમને આજકાલ? પ્રશ્ન આવે પેલો માનવના હૃદયમાં, એમાં માનવનો નથી કોઈ વાક. સ્વભાવ છે મનુષ્યનો જિજ્ઞાસુ એટલે પ્રશ્ન આવે વારંવાર. જેને સાક્ષાત વિધાતા મળે એ પુરુષ કોઈ સામાન્ય ના હોય. જેમના કર્મનું બેલેન્સ આટલું હોય કે જેથી એ ઈચ્છા કરે તો બધું જ પ્રાપ્ત કરી શકે પણ નહીં. જન્મો જન્મની પરીક્ષાઓમાંથી પાર ઉતરી મેળવ્યા છે માને, પણ કોઈ જાતની ઈર્ષા કે વિકાર એમનામાં જોવા મળતા નથી. આર્થિક, સામાજિક, શારીરિક અનેક પરિસ્થિતિઓમાં પણ ધૈર્યની સાથે પ્રમાણિકતાથી દરેક કાર્ય કરી માના દર્શનના પાત્ર બન્યા. એટલે જ માં પ્રથમ શબ્દ મહાપાત્ર બોલ્યા. માં મળ્યા પછી પણ સ્વ માટે કઈ ન માગતા, જગતના કલ્યાણ માટે બધું માંગી આ સૃષ્ટિને મોક્ષના માર્ગ તરફ લઈ જતા. એ છે આ કર્મયોગી મહાપાત્ર, જેની હયાતીમાં માં સાક્ષાત છે. જીવન પોતા માટે નહીં પણ બીજા માટે જીવે એ છે શ્રી મહાપાત્ર. લોકોના દુઃખ જોઈ મોઢું નથી ફેરતા, લોકોનો માર્ગ પ્રશસ્ત કરી કર્મ શુભ કેમ કરવા એ શીખવતા. દર ભટકતો માનવી પણ મળે ક્યાં એને શાંતિ. શાંતિની ખોજમાં નીકળ્યો છે તીર્થ સ્થાન જોવા, પણ શાંતિ વાસ કરે છે એના પોતાના જ ઘરમાં. ઘરને મંદિર બનાવો, શાંતિ મળશે પોતાના ભીતરમાં. અત્યારે જીવન કેમ જીવવું એ શીખવતા. આવા પાત્ર ક્યાં મળે દયાવાન. ધન્ય છે શ્રી મહાપાત્રને આજ, જેના હૃદયમાં સાક્ષાત માં રાજે દિન રાત. આટલું ઉચ્ચ પદ પામી તો પણ વિનમ્ર થઈ જીવન જીવે અને એક જ વાત સૌને સમજાવે. શોભા બદલો તો માં સુધી જાઓ, બસ સાદું જીવન જીવી બતાવો. તક મળી છે તો પામી જાઓ. પોતાની ભૂલ પોતે સ્વીકારતા થાઓ. ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખી લ્યો. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી મૂકતા જાઓ. કોઈની હસી મજાકે ઠેકડી ટાળતા શીખી જાઓ. કોઈની સાથે વાત કરતી વખતે વિનમ્રતા રાખતા શીખી જાઓ. અને મને જો આચરણ કરશો તો માં સુધી પહોંચી જાઓ. અને આચરણમાં કાંઈ ખૂટે તો ઉતારી લ્યો. માં મળ્યા છે તો પામી લ્યો. પોતાનું
પોતાનું જીવન ધન્ય બનાવી લ્યો. બીજા શું કરે તે નહીં, પણ મારે શું કરવાનું છે એ જોઈ લ્યો. માં અને આપણા શ્રી મહાપાત્રને ગર્વ થાય એવા કાર્ય કરી લ્યો. કષ્ટ પણ જે આપણા માટે ઉપાડે, આપણે એમને કંઈક કરી બતાવીએ. જીવનમાં ખાલી એક જ ઉદ્દેશ્ય રાખીએ, માં અને આપણા શ્રી મહાપાત્રને ગમતા થઈએ. નહીતર પાછો જન્મ તો છે જ. જેમને પાછો જન્મ ન જોતો હોય, જેમને અનંત શાંતિની આસ હોય, એ જ કરી બતાવશે જેને માં પર વિશ્વાસ હોય. સારી રીતે પણ જીવવું અને ખરાબ રીતે પણ જીવવું. તો સારી રીતે કેમ ના જીવીએ? જે મહેનત કરે છે માનવ જાત માટે, વ્યર્થ ન કરો એમના પ્રયાસ પોતાના સ્વાર્થ માટે. જે પોતે પહોંચેલા છે અને બીજાને પહોંચાડી શકે છે, તો તક માની સ્વીકારી લ્યો એમની મહાનતા આજે. કર્મયોગી જન્મે યુગોમાં એક, કરે એ પ્રયાસ અનેક. હવે બધું નિર્ભર છે માનવ જાત ઉપર. પામવું કે ત્યાગવું વિચારજો ગંભીરતાથી વિષય. હવે છે બધું મનુષ્યના સ્વભાવ ઉપર. સમજીને ચાલશો તો માં મળશે, નહીતર જીવાત્મા એની દુર્ગતિની ઓર અગ્રસર થશે. ઓળખો શ્રી મહાપાત્રને આજ. એ સામાન્ય નથી, દિવ્ય પુરુષ છે સાક્ષાત. મનુષ્ય જીવન ના મળે વારંવાર તો કરી લ્યો ઉદ્ધાર સ્વનો મનુષ્ય જાત. તો કરી લ્યો ઉદ્ધાર સ્વનો મનુષ્ય જાત. જય માં વિશ્વંભરી. વિશ્વંભરી ધામમાં જાતા આજ મારું હૈયું ઘણું હરખાવ્યું. દર્શનિયા દેજો ને હો, દર્શનિયા દેજો ને. હે અંતર કેરા ઓરડામાં અજવાળા કર્યાને મનનું ધૂપ મહેકાવ્યું. દર્શનિયા દેજો ને હો, દર્શનિયા દેજો ને. દર્શનમાં મનડા મોહે, માં ચાંદા સૂરજના તેજ સોહે. એમાં ચાંદા સૂરજના તેજ સોહે. હે રથ સોહે રે માનો રથ સોહે, માં ચાંદા સૂરજના તેજ સોહે. એમાં ચાંદા સૂરજના તેજ સોહે. એના દર્શનમાં મનડા મોહે, માં ચાંદા સૂરજના તેજ સોહે. એમાં ચાંદા સૂરજના તેજ સોહે. હે જીરે, હે જીરે. હે વિઠ્ઠલ વીરને નિમિત્ત કરી આવ્યા છે જગમાં. હે વિઠ્ઠલ વીરને નિમિત્ત કરી આવ્યા છે જગમાં. સત્ય રૂપે દર્શન દીધા પ્રગટ્યા સાક્ષાત વિશ્વંભરી માવડી. હો જી રે વિશ્વંભરી માવડી. હો જી. વિશ્વંભરી ધામ છે જ્યાં જઈ તરે જીવ માત્ર. વિશ્વંભરી ધામ છે જ્યાં જઈ તરે જીવ માત. વસે માત વિશ્વંભરી અવતારી મહાપાત્ર વિશ્વંભરી માવડી. હો જી રે વિશ્વંભરી માવડી. હો જી. આવ્યા માતા આજ તો પૂર્વા દર્શન આજ. આવ્યા માતા આજ તો પૂર્વા દર્શન આજ. પ્રચંડ તેજ પરમેશ્વરી અખંડ થયો અજવાસ વિશ્વંભરી માવડી. ઓ જી
જીરે વિશ્વભરી માવડી હો જી માને વધાવે વાલથી લીલુડી વનરા માને વધાવે વાલથી લીલુડી વનરાય પ્રેમે ગાવે પંખીડા રાજી રાજી થાય વિશ્વભરી માવડી હો જી રે વિશ્વભરી માવડી હો